તમારી સ્ક્રીન ઉપર ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. 1. સંવિધાનના ઉલ્લંઘન માટે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 61 માં જોગવાઈ કર્યા પ્રમાણે મહાભિયોગ દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે. 2. રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે. ઓપ્શન તમારી સામે છે કે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, અથવા બંને સાચા છે અથવા બંને ખોટા છે. ફટાફટ આન્સર આપો. ચલો ઝડપથી, ઝડપ સંજયભાઈ. જો સંવિધાનના ઉલ્લંઘન માટે રાષ્ટ્રપતિ, બિલકુલ સાચું છે. બંધારણના ઉલ્લંઘન માટે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 61 પ્રમાણે મહાભિયોગ દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. આ વાક્ય તો બિલકુલ સાચું છે. બટ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને નહીં. હા સર, કેમ ભૂલી ગયા? રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે છે? ઓહો, હા, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? કેમ લચ્છો મારો છો? રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. સર, વડાપ્રધાનને ક્યાં આપે છે? બરાબર છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે અને ઉપરાષ્ટ્રપતિએ આ રાજીનામાની જાણ લોકસભાના અધ્યક્ષને કરવાની હોય છે. આ પણ એક્ઝામમાં આવી ગયું છે. હા, તો આવા લલ્લુ જેવા પ્રશ્નમાં તો આ ખોટું છે. ધેન વિધાન 1 સાચું, 2 ખોટું. એટલે આપણે આન્સર આવશે એ. જે લોકોએ એ આન્સર આપ્યો છે